વિજ્ઞાનની મોસ્ટ મિસ્ટ્રીયસ બ્રાન્ચ એટલે ક્વોન્ટમ ફિઝિક્સ. એને હું ઇઝી લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો તમને સમજાઈ જાય તો નીચે કોમેન્ટમાં લખજો સમજાઈ ગયું. આપણે સમજીએ પહેલા એક એક્ઝામ્પલથી. માની લઈએ જ્યારે કોઈ પંખાની સ્વિચ ઓફ છે તો આપણને શું દેખાશે? માત્ર પાંખિયા. હવે જો પંખાની સ્વિચ ઓન કરું અને એને ફૂલ સ્પીડમાં ચલાવું તો હવે મને પંખાના પાંખિયાને એનો ગોળ આકાર દેખાશે. એનો મતલબ પહેલી વસ્તુ આપણી આંખ એને કંઈક અલગ રીતે જોઈ રહી છે. તો પહેલું મહત્વનું હોય છે ઓબ્ઝર્વેશન. બીજું, જો આપણે એને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો દુનિયાનો દરેક પદાર્થ શેનો બને? પરમાણુનો બને. પરમાણુ શેના બને? કણોના બને. કણ એટલે કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ધારો કે આપણે કોઈ વસ્તુ લઈએ, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ કોઈ પેન. હવે જો આ પેન છે એને આપણે ઝૂમ કરતા જઈએ તો આપણને ખબર છે લાસ્ટમાં શું હશે? એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. પણ આપણને બહારથી દેખાવે એ ટાઈટ લાગે. હકીકતમાં એના જે કણો છે એ પણ વાઇબ્રેટ થતા હોય, મૂવ થતા હોય, એની વચ્ચે પણ ખાલી કણો હોય છે. તો જ્યાં સુધી આપણે કોઈ વસ્તુને ઓબ્ઝર્વ નથી કરતા ત્યાં સુધી એ વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી. એને જ કહેવાય છે ક્વોન્ટમ ફિઝિક્સ. એટલા માટે જ તો લાઇટ છે એ કણ પણ છે, લાઇટ છે એ તરંગ પણ છે, પણ આપણે એને કઈ દ્રષ્ટિથી જોઈએ છે એ જ મેટર કરે છે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર.